જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે ઘેડ પંથક ફરી જળબંબાકાર થયું છે। ઓજત નદીના પાણી ફરી વળ્યા। માણાવદરના મટિયાણા બાલાગામ આંબલિયા પાણી ફરી વળ્યા છે। મુખ્ય તાલુકાને જોડતો રસ્તો પણ બંધ થયો છે। હજારો એકર જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે। ઘેડના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। માણાવદરના મટિયાણા બાલાગામ આંબલી પાણીમાં ગરકાવ અને ખેતરો પણ જળબંબાકાર થઈ ચૂક્યા છે। પાકનું ધોવાણ થઈ ચૂક્યું છે। ઓજત નદીના પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યા છે। માણાવદરના મટિયાણા બાલાગામ આંબલિયામાં પાણી ફરી વળ્યા છે। લોકોના ઘરોની અંદર પણ પાણી ફરી વળ્યા છે। ખેતરો પણ જળબંબાકાર થઈ ચૂક્યા છે। આ ગામો જે આખા ને આખા બેટમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે। રોડ રસ્તા જે જળમગ્ન થઈ ચૂક્યા છે। પાણીના કારણે લોકોના જનજીવન પર માઠી અસરો વર્તાઈ રહી છે। ફરી એક વખત મેઘ સવારી આવી અને અહીં કહેર બનીને વરસી। આકાશી આફતના કારણે કઈ રીતે હાલ બેહાલ થઈ ચૂક્યા છે ઘેડ પંથકના દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે। ઓજત નદી જેનું જળસ્તર વધ્યું અને આસપાસના ગામોમાં ફરી વળ્યું। હારીજ તાલુકાની વાત કરીએ। લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। બપોર બાદ હારીજ તાલુકામાં વરસાદનું આગમન થયું। હારીજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી। હારીજ બોર તળાવ અડિયા કુકરાણા સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા। અસહ્ય ઉકળાટ બાદ ફરી વરસાદનું આગમન થયું છે। લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી। વાવેતર કરેલ મુરઝાતા પાક વરસાદના પગલે જીવતદાન મળશે। સમાચાર દ્વારકાથી વરસાદી પાણીમાં 7 લોકો ફસાયા। શ્યામબાઈ માતાજીના મંદિરે વરસાદી પાણીમાં 7 લોકો ફસાયા। દ્વારકા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 7 લોકોને રેસ્ક્યુ કરી તેમનો જીવ બચાવાયો। દ્વારકા નગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડ દ્વારા લોકોને બચાવી લેવાયા। દ્વારકા સાંબાઈ માતાજી મંદિર પાસે ચારકલા રોડ પર 2 બાળકો અને 5 લોકો સહિત 7 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। વરસાદી પાણીમાં 7 લોકો ફસાઈ ગયા હતા। જળસ્તર વધતા જ તેમને બહાર કાઢવામાં મુશ્કેલીઓ આવી, પરંતુ ફાયર વિભાગની ટીમે અહીં પોતાનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। તમામ પડકારો અને મુશ્કેલીઓ વચ્ચે લોકોને બચાવી લેવામાં આવ્યા છે। અમરેલીના બગસરામાં 4 લોકો ફસાયા હતા। ધસમસતા પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। ઉપરવાસમાંથી અચાનક પાણી આવતા આ લોકો ફસાયા હતા। ફાયરના જવાનોએ દિલધડક રેસ્ક્યુને પાર પાડ્યું। પીજીવીસીએલ વીજપોલના કોન્ટ્રાક્ટ રાખી કામ કરી રહેલા 4 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું। બગસરાના અમરેલી રોડ પર આવેલ ગૌશાળા નજીકમાં 4 વ્યક્તિઓ ફસાયા હતા। પાણીમાં મામલતદાર દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી। રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું। ફાયર વિભાગના જવાનો દ્વારા દિલધડક રેસ્ક્યુ કરી 4 વ્યક્તિઓના જીવ બચાવી લેવાયા। અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ। મોડાસા શામળાજી ભિલોડા સહિતના જિલ્લામાં વરસાદ ખાબક્યો। હવામાન વિભાગની આગાહી વચ્ચે મુશળધાર વરસાદ વરસ્યો હતો અને આ સાથે જ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થયો। બફારા અને ગરમીથી લોકો ત્રસ્ત હતા। એકાએક વરસાદની શરૂઆત થતાં જ વાતાવરણ ખુશનુમા બન્યું। મોડાસા શામળાજી ભિલોડા સહિતના જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો। હવામાન વિભાગની આગાહી વચ્ચે મુશળધાર વરસાદની એન્ટ્રી જોવા મળી। આ તરફ જે રીતના દ્રશ્યો છે, જે વલસાડની અંદર ગાંડોતુર બન્યો છે દરિયો, તેના દ્રશ્યો હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છે। વલસાડમાં દરિયામાંથી પ્રચંડ મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। વલસાડની અંદર ભારે વરસાદ એક તરફ જોવા મળ્યો હતો તો બીજી તરફ દરિયાના પાણીએ વટાવ્યો છે કિનારો। દરિયાના પાણી ગામમાં ઘૂસી ગયા છે। તોફાની પવન અને દરિયાના મોજાને કારણે કેટલાક ઘરોના પતરા ઉડ્યા છે। લાંબા સમયથી પ્રોટેક્શન વોલમાં ભંગાણને કારણે સર્જાય છે આવી સમસ્યા। 2 દિવસથી દાંતીમાં દરિયામાં ઉછળી રહ્યા છે પ્રચંડ મોજા। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। દરિયાના જે મોજા ઉછળી રહ્યા છે તે પાણી હવે ગામમાં ઘૂસી ગયું છે। દરિયો ગાંડોતુર થવાને કારણે જે દરિયા કિનારાની નજીક આવેલા ગામ છે, વિસ્તારો છે, તેની અંદર વરસાદી પાણી કરતાં દરિયાના પાણી ઘૂસવાને કારણે નુકસાન થઈ રહ્યું છે અને તમામ જગ્યાએ ગંદકીના ઢગ હોવાને કારણે પરિસ્થિતિ વધુ વણસતી જોવા પણ મળી રહી છે। દમણમાં પણ દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। 2 માળ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયાના
પાણીએ કિનારો વટાવી લીધો છે। દમણના નમો પથ પર પાણી ફરી વળ્યા છે। જીવને જોખમમાં મૂકી દરિયાને ઉછળતા મોજા નજીક જતા કેટલાક લોકો છે, મસ્તી કરતા કેટલાક લોકો છે કે જે કેમેરામાં કેદ થયા છે। દરિયા કિનારા નજીક જવા પર પ્રતિબંધ છે। પ્રશાસનનો આદેશના અનાદર કરી લોકો આ દ્રશ્યો જોવા માટે જઈ રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ વધુ વણસી શકે છે, કારણ કે 2 માળ ઊંચા મોજા ઉછળતા હોય તો સ્વાભાવિક રીતે તેની તીવ્રતા કેટલી હોય તે ખ્યાલ કરવો પણ મુશ્કેલ થઈ જાય। વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે, પરંતુ અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, દમણનો દરિયો પણ અત્યારે રેડ એલર્ટ નું સિગ્નલ ચાલી રહ્યું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દરિયા કિનારે પ્રચંડ મોજા ઉછળી રહ્યા છે। બે માળ સુધી ઊંચા મોજાઓ અહીંયા આગળ દરિયા કિનારે ઉછળી રહ્યા છે, અને કારણે અત્યારે દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। આપણે જણાવી દઈએ કે ચોમાસામાં દમણ સહિત સમગ્ર વલસાડ જિલ્લાનો 70 કિલોમીટરનો દરિયા કિનારે આવા તોફાની માહોલ જામે છે। આજે બીજની ભરતી હોવાથી દરિયામાં ઊંચા પ્રચંડ મોજા ઉછળી રહ્યા છે। બે માળથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે, અને કારણે દરિયાના પાણીએ કિનારો વટાવી અને અહીંયા આગળ જોઈ શકો છો આ નમો પથ પર આવી રહ્યા છે। આજે દરિયાદેવ રૌદ્ર સ્વરૂપમાં હોય તેવા દ્રશ્ય જોવા મળે છે। આપણે જણાવીએ કે અત્યારે સંઘ પ્રદેશ દમણ પ્રશાસન દ્વારા છે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાના સૂચનો આપવામાં આવ્યા છે। બીજી ઓગસ્ટ સુધી લોકોને અહીંયા આગળ દરિયા કિનારાથી દૂર રહેવાના પ્રતિબંધ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં હજુ પણ કેટલાક પર્યટકો આવી રીતે જોખમી રીતે પોતાના બાળકો સાથે અહીંયા આગળ આવીને જોવા મળી રહ્યા છે। આમ દમણની અંદર અત્યારે જે દરિયામાં જે તોફાની માહોલ જોવા મળી રહ્યો છે એને માણવા અહીંયા લોકો આવી રહ્યા છે, પરંતુ જે રીતે દરિયા કિનારા નજીક જે રીતે પર્યટકો જાય છે તે ખૂબ જોખમી પુરવાર થઈ શકે છે। અત્યારે અહીંયા આગળ પ્રશાસન દ્વારા જે રીતે અહીંયા આગળ લોકોને મનાઈ ફરમાવવામાં આવી છે, સતત છે પોલીસનું પેટ્રોલિંગ કરવામાં ચાલી રહ્યું છે, પરંતુ તેમ છતાં પ્રશાસનના આદેશનો અનાદર કરી અને અહીંયા આગળ લોકો છે એ ભયજનક રીતે દરિયા કિનારા તરફ જઈ રહ્યા છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે આવા તોફાની માહોલમાં દરિયા કિનારાથી દૂર રહેવું જીતાવ છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ। રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મહિલા, બાળકો અને વૃદ્ધોનું રેસ્ક્યુ કરાયું છે। તાજા જન્મેલા 3 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। છેલ્લા 2 દિવસથી લોકો ફસાયેલા હતા। સમાજસેવી સંસ્થાઓએ કર્યું ફૂડ પેકેટનું વિતરણ। 5000 જેટલા પરિવાર મીઠી કાઠી વિસ્તારમાં રહે છે। મહિલાઓ અને બાળકો પર સાથે ફસાયેલા લોકોને ફૂડ પેકેટ આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી। અંદર લોકોની દૈનિક સ્થિતિ પણ બહાર આવવા તૈયાર નથી। પાણી વધી રહ્યું છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં જે લોકો ફસાયા છે તેને હવે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાના બાળકો સહિત મહિલાઓને 2 બોટ દ્વારા બહાર લાવવામાં આવી રહ્યા છે। દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે। ફાયર અધિકારી સહિતનો કાફલો। તો આ તરફ ન્યૂઝ 18 પર સુરતના લિંબાયતના હાલ આપ જોઈ રહ્યા છો। ઘરોમાં પાણી, તરતો સામાન, બોટમાં સવાર થઈ અનેક લોકો જઈ રહ્યા છે। લિંબાયતના હાલ બેહાલ થઈ ગયા છે। ન્યૂઝ 18ના સંવાદદાતાએ જાણ્યું છે હાલ આ દ્રશ્યો સુરતના લિંબાયતના છે। પાણીમાં તરબોળ લિંબાયતની તસવીર જોવા મળી રહી છે। લોકો નીચાણવાળા વિસ્તારમાં, પોતાના જ મકાનમાં નીચાણવાળા વિસ્તારમાંથી નીકળીને ઉપર જવા મજબૂર બન્યા છે। પૂરને લઈને લિંબાયત મીઠી ખાડીની પરિસ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે લિંબાયત મીઠી ખાડીમાં ઘરમાં 7 થી 8 ફૂટ પાણી છે, ત્યારે ઘરની અંદરથી એક વ્યક્તિ ખાવાનું અને પીવા માટે પાણી માંગતો હોય એવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। કારણ કે ઘરમાં કહી શકાય છાતી શુદ્ધ પાણી છે, ત્યારે આ વ્યક્તિ પોતાના મકાનમાં ઉપરના ભાગે બેઠેલો છે અને ઘરની અંદરથી બહાર નીકળવા તૈયાર નથી। જો કે આ જ પ્રકારના નજારા લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ઘરમાં 7 ફૂટ કરતાં વધુ પાણી હોવા છતાં પણ ઘરમાં રહી અને ઘરમાંથી મદદ માંગી રહ્યો હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। ત્યારે કહી શકાય કે ખૂબ જ દૈનિક સ્થિતિ છે અને હજુ પણ આ જ પરિસ્થિતિ આગામી 3 થી 4 દિવસ રહે તેવી શક્યતાઓ વચ્ચે તંત્ર તો નહીં પણ સ્થાનિક આગેવાનો કામે લાગ્યા છે। ફાયરના જવાનો સતત આ વિસ્તારમાં મદદ પહોંચે તે પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કિશોર પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ખાડીપુરને લઈને સુરતના લિંબાયતમાં આવેલી મીઠી ખાડીમાં જે પ્રકારે પાણી વધી રહ્યું છે ત્યારે હજારો પરિવાર આ પાણીમાં ફસાયા છે। ત્યારે તેમની મદદે સમાજસેવી સંસ્થાઓ આવી છે અને તેમના માટે જમવાના સાથે પાણીની વ્યવસ્થા કરી બોટ મારફતે તમામ વસ્તુ પહોંચાડવામાં આવી રહી છે। ખાસ કરીને આપણી સાથે કોંગ્રેસ કાર્યકર્તા અસલમભાઈ છે, આપણે સીધા વાત કરીએ। અસલમભાઈ, સામાન લઈને અંદર જઈ રહ્યા છો, શું કહેશો? આ લિંબાયતના અમારા જે ગ્રુપ છે, હુસેનભાઈ ચાઇનીઝવાળા, મતીનભાઈ અને ફરીદ હાજી, એમની ટીમ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા અને છેલ્લા 2 કલાકથી આ લોકો અવિરતપણે આવી રીતે બોટની અંદર
છેક છેવાડાના જ્યાં સુધી પાણી ભરાય કે જ્યાં કોઈ વસ્તુ પહોંચતી નથી તેવી જગ્યાએ પણ પોતાની જાતને જોખમમાં નાખીને અને ફાયરના સાથીઓની મિત્રના મદદથી એ લોકો ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યા છે, પાણીની બોટલનું વિતરણ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે છેલ્લા આ 3 દિવસથી આ પરિસ્થિતિ છે અને આજે પરિસ્થિતિ વધુ વણસી છે. જે ઉપરવાસનો વરસાદ છે, સુરતનો વરસાદ છે, એ વરસાદને કારણે જે લોકો અહીંના જે પરિવારો છે, બિલકુલ ગરીબ શ્રમિક પરિવારો છે, રોજિંદા છૂટક મજૂરી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન કરનારા પરિવારો છે અને એમની જે દશા છે એ તમે પણ જોઈ શકો છો કે કેવી દશામાં અત્યારે જીવન એ લોકો વેઠી રહ્યા છે. અસલમભાઈ, દ્રશ્ય જોઈ શકાય છે કે છેવાડાની જે જગ્યા છે કે જ્યાં કશું નથી પહોંચી શકતું તેવા લોકોને મદદ પહોંચાડવા માટે ફાયરના જવાનો સતત બોટ દ્વારા રેસ્ક્યુ કરી રહ્યા છે. એટલે કે જે લોકો બહાર નથી આવવા માંગતા તેમના માટે જમવાનું અને પાણી પહોંચાડી રહ્યા છે અને ખાસ કરી અને ત્યારબાદ રિટર્નમાં જ્યારે આવે છે ત્યારે જે લોકોને બહાર આવવું હોય તેમને બોટમાં બેસાડીને બહાર લઈને આવતા હોય છે. સતત સવારથી એટલે આમ તો કહી શકાય છેલ્લા 3 દિવસથી સુરત ફાયર વિભાગના તમામ કર્મચારીઓ, તમામ અધિકારીઓ ખડા પગે લોકોની મદદ માટે ઊભા છે. તેવામાં ફરી એક વખત લિંબાયત મીઠી ખાડીમાં જ્યારે પાણી ભરાયા છે, લોકોને જરૂર છે ત્યારે ખાવાનું અને જમવાનું લઈને ફાયર વિભાગના જવાનો અને સામાજિક આગેવાનો જઈ રહ્યા છે અંદર અને રિટર્નમાં લોકોને ત્યાંથી બહાર લઈને આવવાનું કામ કરતા હોય છે. દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, કારણ કે છેલ્લા 3 દિવસથી આ વિસ્તારમાં પાણી ભરાયેલા છે અને ધીરે ધીરે પાણીનું લેવલ જે રીતે વધી રહ્યું છે એટલે કે સતત મુસીબતો વધી રહી છે. તેવામાં સમાજસેવી સંસ્થાઓ અને ફાયરના જવાનો ખડા પગે ઉપાડી લોકોની મદદ કરી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે કઈ પ્રકારે મદદ કરવામાં આવી રહી છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે ખાવાનું અને પાણીનો મોટો જથ્થો લઈ ફાયરની જે બોટ છે તે અંદર જઈ રહી છે. તમામ લોકોને જમવાનું આપી અને રિટર્નમાં આ બોટમાં લોકોને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને મોટા પ્રમાણમાં લાવવામાં આવી રહ્યું છે, કારણ કે ગંદુ પાણી છે અને જે પ્રકારે છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા છે જેને લઈને લોકોની તબિયત બગડી રહી છે. ત્યારે આવા લોકોને મેડિકલની જરૂર હોવાથી તમામ લોકોને લઈને ફાયરના જવાનો બહાર આવી રહ્યા છે. દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારની પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિને લઈને અત્યારે કેવી હાલત આ વિસ્તારમાં જોવા મળી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.